જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજું કેમ કાંઈ બોલતી નથી? હું 2 દિવસથી જોઉં છું તારું મોઢું ચડેલું છે. 4-5 દિવસ પહેલા બોલવાનું હતું, મેં બોલી લીધું હતું. શું બોલી હતી? એ મારે યાદ કરાવવાનું. કા ભૂલી ગયા? વ્યવહારની વાત નહોતી કરી. લે, વ્યવહારની વાત કરતી હોય ને તો મા બાપ ગયા પછી બેને બધો વ્યવહાર સાચવો હશે અને મારા કરતાં હોશિયાર છે અને 1-2 વર્ષમાં હવે પૈણીને હારે વહી જાય પછી બધું તારું જ છે ને. હા, બેન હોશિયાર છે તો હું સવા ઘરમાં મારે તો લાચારી ભોગવવી ને, અને એ તો પારકી કહેવાય. કાલ સવારે હારે મોકલવી પડશે. હું આ ઘરની ધણિયાણી છું, હવે વ્યવહાર મારા હાથમાં હોવો જોઈએ. ઘરનો વ્યવહાર ઘરમાં જ કહેવાય. બેન પારકી અત્યારે નથી, પૈણી જાય પછી પારકી કહેવાય. દીકરી સદાયને માટે પારકી જ કહેવાય, પણ બાંધીને બથ ભરીને બેઠું ન રહેવાય. લે ભાઈ, હજી તું ગયો નથી? તાર મોડું નથી થતું નોકરી જવાનું? આ જો ને તારી ભાભીની માથાકૂટ. એ મૂક ને ભાઈ. ભાઈ મારે તને એક વાત કરવી હતી. બોલ ને. હું નોકરી કરું એમાં તને કઈ વાંધો છે? બેન તું નોકરી કરે એમાં મને શું વાંધો હોય? 4-5 વર્ષ ત્યાં નોકરી તું કરે છે, મેં તને કોઈ દી કાંઈ કીધું? ના પણ બેન 4-5 દિવસ થયા કેમ નોકરીએ નથી જાતી? ભાઈ. હા ભાઈ કઈ દે. મેં ના પાડી છે. ઘણા વર્ષ નોકરી કરી લીધી. તમારી બેન હોશિયાર છે, બધું આવડે છે, પણ અમુક કામ ન આવડે. કાલ સવારે હારે જાય ને તો એ બધી જરૂર પડશે. પછી છેલ્લે શું કહેવા હે કે માં તો નહોતી પણ ભાભી ભૂતના પેટની છે, કાંઈ શીખવાડ્યું નહીં, એટલે મેં ના પાડી છે ને એટલે શીખવાડું છું. ભાભી ઘરના બધા કામ મને આવડે જ છે. આજે હું આટલા વર્ષોથી ઘર સંભાળું છું. હે ભાઈ, મને કયું કામ નથી આવડતું ઘરનું? તને કોઈ છોકરાને સઠ્ઠી કરતા આવડે છે? તને નિવેદ રાંધતા આવડે છે? હે, તને આથણું કરતા આવડે છે? તને પાપડની ખીસી કેમ કરવી આવડે છે? ઈ બધું શીખવું પડે. હા કાજલ, તારી ભાભીની વાત સાચી છે. હવે તારે નોકરીએ નથી જવાનું અને આ ઘરમાં હવે જાજો સમય તારે નથી, એટલે ભાભી જે શીખડાવે ને ઈ તારે શીખવાનું છે. ભાઈ, ભાભી જે કામ શીખડાવશે ને એ હું શીખીશ. ઈ ના પાડે છે ને તો હું નોકરીએ પણ નહીં જાઉં. ઈ મારાથી મોટા છે ને એનું હું માન રાખીશ. પણ ભાઈ, લગન તો મારી મરજી પડશે ને ત્યારે જ હું કરીશ. એમાં હું ઉતાવળ નહીં કરું. દીકરીઓ એમ જ કે દીકરીઓ, હું એમ જ કહેતી. હું શું કહું છું? હા તો તમારી તો બેન છે, મેં તો દીકરી કરતા વિશેષ રાખું છું. પણ હું શું કહું છું, આ તમે જરાક ઓલું બોલો એટલે મારે ખીજાવવું પડે. અને દીકરી તો પારકી જ કહેવાય. હવે જુવાન છે, કાલ સવાર આપણી વાતો થાય હે કે જુવાન દીકરી ઢગા જેવડી ઘરે બેઠી. મારા ધ્યાનમાં ઠેકાણું છે. તમને કહેતા હો ને તો છોકરાને બોલાવો ને જોઈ લઈ. વાહ બીજું, તે અત્યારે જે બેનને વાત કરી ને અમુક કામ નથી આવડતા, એ બધું મેં સાંભળ્યું તો મને આજ અંદરથી બહુ આનંદ થયો કે ભલે માવતર મરી ગયા ને ઘણા વર્ષ થઈ ગયા, પણ આજ મારી બેનને કોઈ દિવસ તકલીફ નહીં પડે. અને હવે તું મારી બેન વિશે જે કાંઈ વિચારીશ ને એમાં હું રાજી છું. હું તો સારું જ વિચારીશ, પણ તમને ક્યાંય એમ ન લાગવું જોઈએ કે હું તમારી બેન હારે ખોટું કરું. હું થોડી એની દુશ્મન છું, એની ભોજાઈ છું. ભોજાઈ તો માં કહેવાય. અને હું જે કરું એ બધું હારે હાટું જ કરીશ. હા વાહ ભગવાન વાહ, મારા ઘરનું માણસ મારા ઘર પ્રમાણે દીધું તે. એકદમ તો કયો કઈ બાજુ? ગામમાં આટો મારવા જાતી હતી. ફાવી તો ગયું ને ઘરમાં? મને તો ફાવે જ ને. મને બીક હતી થોડી. કા? ઓલી તારી નણંદ નથી? હા. બહુ માથા ભારે છે. તોય કોઈને જવાબ આપતી નથી, કોઈને જવાબ નથી આપતી. 2 વખત તો હું માગું લઈને ગઈ હતી તોય મને ના પાડી દીધી. અને પાવર તો કેટલો કરે દુનિયાનો. એ બધોય પાવર બેહી ગયો. બકરી ડબે પુરાઈ ગઈ. આવડવું જોઈએ. હું વાત કર? હા, પાવર નહીં, ફ્યુઝ જ ઉડી ગયો. આ મારું નામ બીજુડી. એમ? અરે નોકરી કરે એમાં કેટલો પાવર? બધુંય મે લાગ્યું. નોકરી બોકરી બધુંય મે લાગ્યું. પૈસા વગર ડેલી મારો પગ ન મુકાય. ઈ તો હું એના ભાઈને ન બોલાય, ઊંચો અવાજ ન કરાય. વાહ વીજળી વાહ. હજી તો જોતા જાવ ડોહી. હજી તો 6 મહિનામાં ખાલી ઘરમાંથી જ કબજો કર્યો. જો આમ નામ રહે ને તો આખા ગામમાં આટો વાઢી જાય. ગામમાં
કોઈ અવાજ ન કરી જાય. મારું નામ બીજુડી. વાહ ભાઈ વાહ. બાકી તો કોઈને જવાબ નહોતી આપતી કારણ કે મા બાપ છે નહીં અને ભાઈએ લાડમાં રાખી છે અને આપણા જીવન તો હાવ જવાબ નો આપે. અરે બધાની બેટરી બેહી ગઈ. હાલો મારે જાવું થોડું કામ છે. આ તો વીજળી મારી એ માં નીકળી. મેં તો કુટુંબને વશ કર્યું તું. આ તો મારી હારી આખા ગામને વશ કરવા નીકળી. કેમ આટલામાં ને આટલા વારસ? આ બધું હું કોઈ દાડિયા ના ખાશે વારવા હાટુ? હે કૂતરા ખડ ખાય એવું ભૈરુસ બધુંય. ફીજુ ભાભી, તમને તો ખબર છે કે મને 2-3 દિવસથી તાવ આવે છે અને આજે મારી તબિયત બહુ ખરાબ છે. આજે ભાઈ આવે ને એટલે મારે દવા લઈ આવી છે. કાઈ દવા નો લેવાની હોય. ન્યા થોડું ઘણું શરીર દુખતું હોય તો ઊનું પાણી કરીને 2 દાણા મીઠું નાખીને પી જાવ એટલે સારું થઈ જાય. અને મજા તો હારે જાવ ન્યાય નહીં હોય. ન્યા માંદા છે ને ન્યા સાણાય થાપવા પડશે ને મોઢવાય ખડકવા પડશે. બીજું ભાભી, ગાયના વાહિંદા મારે કરવાના, ગાય મારે દોવાની, ઘરનું બધું કામ મારે કરવાનું, રસોઈ મારે કરવાની. મારા ભાઈનું ટિફિન ને હું કરું. તમે એક સારીને ભાંગીને 2 કટકા કામ નથી કરતા. હુંય માણસ છું, થાકી જાઉં છું. આજ 5 દિવસે તમે મને નોકરી નથી જવા દીધી. અટાણ સુધી નહોતી થાકી જાતી. હું હતી આયા તઈ બધું કરતી હતી. તઈ હું દાડિયા નહીં ખાતા. પેલા કરતી હતી ને એમ અટાણે કરી લેવાય. અને તું સો ત્યાં સુધી તો કઈ તું મરી જાય હારે પછી મારે ઢળવાનું જ. બેન હાલ દવાખાને જાવ. લે આવ્યો નતો ને એને હું મત પડ્યું છે. અરે દવાખાને જવાનો મને ફોન આવ્યો તો. ઈ તો નવરી છે હવે બાના કાઢે. તમે મારી બેનને કઈ બોલો માં હો. આયમ જાજુ નહીં બોલવાનું મારી બેનને. હે હા નકર નકર પછી નથી કઈ કેવું તમને. એ બહુ બેન વાળી નો થામા અને બહુ બેન નું પેટમાં બળતું તો લઈ જા તારી ઘરે ને જાવ તો લોમી દેજે હારો મુરત જોઈને. અરે લઈ જ જઈશ બહુ પાવર નહીં કરવાનો જાજો. ભાઈ તું રેવા દે ને, શું કામ ભાભી યાર લપ કરે. રાજુભાઈ હાંજે આવશે ને એટલે હું દવા લઈ આવીશ. તું જા. અટાણે જાવ છું મારી બેને કીધું એટલે. નકર જોઈ એટલે તમને હું. એ તું કદાચ નો જાતો હું આ ખીલો ઉખેડ લે આઈતી. આ ખીલા ઉખેડ લે તું. હે ઉખેડ લે માયો જાને હવે. તું જા. ભાભી શું આઈતરી છે તમે આ ઘરમાં? આ રવિનું અપમાન કર્યું, આખો દિવસ મારું અપમાન કરો છો. આવી આશા નથી અમને તમારાથી. લબલબ કર માં અને કર એટલું જ કર વાલા મોય. હાલે નીકળશો લઈને અને બે પાછા ઠોકો. એટલે જાય આઈથી જંતર વગાડતી. હે ભગવાન, આ તે શું કર્યું? મને તો એમ હતું કે મારા ભાભી આવશે, મારું ઘર સચવાઈ જશે, મારો એકનો એક ભાઈ સચવાઈ જશે. આમાં મને નથી લાગતું કે મારા ભાઈની જિંદગી હવે સુધરે. ઉભા રહ્યો રાજુભાઈ. બોલ ને રવિ. હું કહું તમને, હા મારે તમને એક વાત કેવી છે. શું વાત હતી બોલ. તમે ઘરે ન હોય ને રાજુભાઈ, હા પછી ભાભી રહ્યા ને એ કાજલબેન ને એવા તતડાવે કે મારી હાજરીમાં ધક્કો હતો માર્યો અને મને જેમ ફાવે ઉપાડી લીધો. એ રવિ, તારી ભાભી વિશે કાંઈ બોલતો નહીં હો. અને તારી ભાભી કોઈ દિવસ મારી બેન કાજલને મારે જ નહીં. અને જે કાંઈ કહેતી હોય ને એના ભલા હાટું કહેતી હોય, બરાબર? આ તો મને થોડુંક પેટમાં બેર્યું એટલે તમને કહેવા આવ્યો. એવું ખોટું પેટમાં બારવાનું જ ન હોય. તમે ગામના ભાઈ છો ને, બરોબર છે. તો હું જાઉં. આવો છોકરાઓ. હા વીજળી, આ છોકરાઓ જો આવ્યા છે. આ કા અંધારા કરીને બેઠા. એ મચ્છર બહુ છે એટલે કીધું અંધારું કરીને પડદા દઈ દે તો મચ્છર નો આવે. તે મસર તન કઈડે તો ખરા ને બાપા. પણ તન કઈડે થી મરી જાય તને. આ તારે તો કેવું છે ને ડોહી. ભલે તું મારી કાકી દી પણ હું તો ડોહી જ કઈ. તે કે ને ભાઈ હવે છે તો કે એમાં હું. આમાં કયો મૂર્તિઓ છે? તારું કરવાનું છે. પરણેલો છો કુંવારો મરી જાવ કેજો એટલે ખબર પડે. આજ છે ને પૈસા વાળા છે. પણ ઓલી કાસલી કા ન દેખાતી બીજું. કાજલ હા ભાભી બોલાવી. હું અંધારામાં આટા મારે સાઈ આઈ મહેમાન આવ્યા છે. આ રસોડામાં સાફ સફાઈ કરતી. કાકી તમે અહીંયા અત્યારે? હા મહેમાન કોણ છે ભાભી? ઈ મહેમાન છે. હા બોલો. છોકરી તો અમને ગમે. હા પણ અમારી શરત છે. હું
અમારે એવું જ જોતું હતું કેમ કે બોરા કુટુંબમાં દીકરી સારી રીતે રહે તો આબરૂ વધે માવતરની. કરીને લેતા એ બધું તો ઠીક પણ આ છોકરો કામ શું કરે? બાપુજી હળદર કામ એવું જ ગોતવું તું, નોકરિયાત તો જોતા જ નથી. અમારે ભણેલી છો. હવે તો હું બધું કહીને જાઉં છું. નોકરી મેલાવી દીધી, પેલા જ મેલાવી દીધી કેમ કે કોઈને ગમે, કોઈને ગાડી આવડે કાઈ નથી આવડતું. એવું જ જોઈશી. ઓલા હોન્ડા ગાડી આવડતી તો રોજ રખડા કરે, ખોટી મગજમારી થાય બરાબર. પણ એટલે શું કાવડિયા થાય ઓલા દરવાજો બંધ કરી દે. હા એટલે કે ખર્ચો તો થાય ને વરા પ્રસંગમાં. બંધ કરી દેજે જોતા દલ તમને બેન વાત સમજી લો પેલા 2 લાખ મારા થાય. સમજી ગયો. હા ભાઈ લગનમાં થાય. હા લગનમાં ખર્ચ પડે. અરે રે હે નોરિયો તેદી મને કેજો હું વીજળી રાતે 3 વાગે ઉગાડા પગે આવી તમારી ઘરે આને ઠબકો દેવા. કે મારી તો કડક સાંભળી છે મને. હા ઈ તો નોત પહેરાઈ તો વાંધો નહીં. ભાઈ મેં ના પાડી દીધી કાલથી જ હાડી પહેરશે એટલે હું છે આવડી જાય. બસ શું ક્યારના જામી પડ્યા છો ભાભી? છોકરાવાળા મને જોવા આવ્યા અને મને ખબર નથી. મારી જિંદગીનો સોદો તમને મનમાં આવે એમ કરો છો? ભણેલો છે કે નહીં, મને ગમે છે કે નહીં, મારે કેવી રીતે લાઈફ જીવી છે હું ભણેલી છું કાંઈ જ નહીં. અને આની જગ્યાએ જો મારી માં હોય ને તો એકવાર તો મને પૂછત જ. યાદ રાખજો ભાભી, તમે આ ઘરમાં મારાથી મોટા છો એટલે માન આપું છું, પણ તમને એટલો અધિકાર નથી કે મારી જિંદગીનો ફેસલો તમે કરો. અરે આમાં તારા ભાઈને પૂછવાનું ન હોય ને તને હું પૂછે હું કવી બરાબર છે. હું મોટી મુઈસાવ. અરે ઉભા થાવ, નીકળો હાલો. નીકળો, નથી કરવા લગન. હાલો. એલી ડોટ લગ્યા. અને કાકી તું તો માં ઠેકાણે છો, તને તો જરાક શરમ આવી જોઈએ. એમાં શરમ નહીં, હું તો હારું માગું લઈ આવી હતી. આ તો શેખ માથે જોડા મારે છે. અને આમાં હું ખામી હતી છોકરાના? આ હારું માંગુ હતું? અરે આ તો હજી પારકી કહેવાય. કાલ સવારે આ ઘરમાં મારી ભાભી બનીને આવી છે, પણ તું તો આટલા વર્ષથી મને દીકરીની જેમ જોસ. પણ અફસોસ તું કોઈની દીકરી નહીં સમજી એક શું કામ કે તારા પેટે પડી દીકરી નથી. લે બોલ. કા બેન તું રોવે છે? શું થયું? ભાઈ મારે તને શું વાત કરવી? આજે 6 મહિના થયા ભાભી ઘરમાં આવ્યા છે ને મને કેટલી હેરાન કરે છે ને મેં તને આજ સુધી નથી કીધું. પણ આજે હું તને કહીશ ભાઈ, આજે મારી જિંદગીનો સવાલ છે. બોલ ને પણ. આજે કાકી એક છોકરાનું માંગુ લઈને આવ્યા, મને ખબર ય નથી ને પછી ભાભીએ પૈસા માંગ્યા ભાઈ. અરે નાલાયક, ભાઈ મારી બેન અરે આવું વર્તન કરે છે. મેં તને આવી નહોતી ધારી. અરે મારી બેન ને માં નહોતી એટલે મેં લગ્ન કર્યા છે. અરે તું માર થાતા તો ન આવડું પણ તને ભાભી થાતા ન આવડું. હું ખોટું કર્યું ને. નીકળી જા મારા ઘરમાંથી. ના ભાઈ, ભાઈ એવું કરમાં ભાઈ. નહીં બેન, ભાઈ એવું કરું. નહીં બેન, તે મને જિંદગી આખી સાથ આપ્યો છે અને તને હેરાન કરે ને એવા માણસને કોઈ દિવસ ઘરમાં નહીં કરવા દઉં. ભાઈ હું આજ નહીં તો કાલ હું તો સાસરે વઈ જ જઈશ. પણ ભાભી આ ઘરના લક્ષ્મી છે, એને રહેવા દે ભાઈ. જે હોય એની ભૂલ સમજીને જાતું કરી દે. બસ બસ બેન, જે વ્યક્તિને આ ઘરની દીકરી ઉપર દયા ન આવી એ વ્યક્તિ કાલ સવારે મારા ઉપર શું કરશે એની શું ખાતરી? એવા વ્યક્તિની આ ઘરમાં જરૂર જ નથી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. તો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમાય ફાયદો હોય. બાપુજી બધી તો તમારી હો.